ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. સુરત મહાનગરપાલિકામાં કઢી ખીચડીના ખર્ચ બાદ હવે શ્વાનની નસબંધી પાછળ કરાયેલા ખર્ચમાં પણ કૌભાંડનો આરોપ લાગ્યો. સુરત મહાનગરપાલિકાએ 6 વર્ષમાં 47,133 શ્વાનની નસબંધી પાછળ 3,47,74,464 રૂપિયાનો તોતિંગ ખર્ચ કર્યાનો ખુલાસો થયો છે. આરટીઆઈ હેઠળ માહિતી મેળવનાર તુષાર મેપાણીએ નસબંધી પાછળ થયેલા ખર્ચમાં કૌભાંડ થયું હોવાનો આરોપ લગાવ્યો. આરટીઆઈ એક્ટિવિસ્ટે દાવો કર્યો કે વાસ્તવમાં આટલી રકમનો ખર્ચ થયો હોત તો સુરતમાં શ્વાન જોવા જ ન મળત. 47,133 કૂતરાઓ પકડવા તથા એની નસબંધી કરવા માટે મસ્ત મોટી 4 કરોડ જેટલા રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો. તો વેક્સિનેશન ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈ એવો કેમ્પ સુરતમાં જોવા મળ્યો નથી કે કૂતરા પકડવામાં આવ્યા હોય અને એની નસબંધી કરવામાં આવ્યો હોય એવું કોઈ નજરે ચિત્ર જોવા મળ્યું નથી. એટલે આ ખૂબ જ મોટા પ્રમાણમાં પ્રજાના ટેક્સના પૈસાનો દુરુપયોગ થઈ રહ્યો છે.